નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી આજુબાજુમાં આપણી આસપાસમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેને પરથી આપણે કંઈક શીખી શકીએ. તો આજે આપણે વાત કરવાના છે અમદાવાદમાં ટ્રાફિકનો નિયમ ભંગ કરવાના બદલમાં એક ડિસમિસ થઈ ગયેલા કેસને આધારે એક સ્ટુડન્ટને ખૂબ ભારે પડ્યા. શું છે આખી વિગત, ચાલો જાણીએ. તો અક્ષર પટેલ નામના યુવકને 2018માં ઓવર સ્પીડિંગની ટિકિટ મળી, પરંતુ સમય જતાં તેમની સામેનો આ જે કેસ હતો આખરે ડિસમિસ થઈ ગયો. તેમ છતાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 2025માં શરૂ કરાયેલા સ્ટુડન્ટ ક્રિમિનલ એલિયન ઇનિશિયેટિવ હેઠળ અક્ષર પટેલને પણ ક્રિમિનલ એલિયન ગણાવી તેનું સ્ટેટસ રદ કરી દીધું. હવે અક્ષરનું સ્ટેટસ રદ કરાયું ત્યારે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મિલ્વોકીનો સ્ટુડન્ટ હતો. અમેરિકાની સરકારે ફેડરલ ક્રાઇમ ડેટાબેઝમાં 1.3 મિલિયન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો રેકોર્ડ ચેક કર્યો. એમાં એટલા જ સ્ટુડન્ટ્સના નામ સામે આવ્યા જેમના વિઝા રદ કરાયા. જોકે અક્ષર સહિત હજારો સ્ટુડન્ટ્સ એવા હતા જેમની સામેના ચાર્જીસ પડતા મુકાયા કે પછી કેસ ડિસમિસ થઈ ગયા, છતાં પણ તેમનું સ્ટેટસ રદ કરાયું અને અમેરિકા છોડી દેવા માટે અલ્ટિમેટમ અપાઈ ગયું. ICEએ અક્ષર પટેલનો સેવિસ રેકોર્ડ ટર્મિનેટ કર્યો. હવે આના કારણે શું થયું કે તે આઉટ ઓફ સ્ટેટસ થઈ ગયો, ક્લાસ અટેન્ડ કરી નતો શક્યો. હવે ડિપોર્ટેશનની તલવાર તો લટકતી જ હતી. હવે એવામાં અક્ષરે ICE સામે લોસ્યુટ ફાઇલ કરી દીધો, જેમાં દાવો કરાવ્યો કે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ અને બેસિક ડ્યુ પ્રોસેસ પ્રોટેક્શનનો ભંગ કરી તેની સામે કાર્યવાહી થઈ રહી છે. હવે આ કેસની સુનાવણી પણ થઈ, જેમાં જજ એમના CA રેસે કરી, જેમણે અક્ષરનું સ્ટેટસ રિસ્ટોર કરવાની સાથે તેમની સામે કરાયેલી કાર્યવાહી બદલ ICEની સખત શબ્દોમાં ઝટકણી કરી. હવે કોર્ટે ખાસ નોંધ લીધી કે અક્ષર સામે કોઈ પણ ગુનો પુરવાર નથી થયો કે ન તો પબ્લિક સેફટી માટે જોખમ છે. હવે રાહત મળી અને કોર્ટે આ મામલા પર ફરિયાદીના પક્ષમાં ફાઇનલ જજમેન્ટ પણ આપ્યું. કોર્ટે કહ્યું કે ICEએ અણઘડ કાર્યવાહી કરી અને ગેરકાયદેસર રીતે ફરિયાદીનું સ્ટેટસ રદ કર્યું છે. હવે પોતાની ભૂલ સામે આવતા અમેરિકાની સરકારે ઢાક પીછોડો કરવા ચૂપચાપ અક્ષરનો સેવિસ રેકોર્ડ રિસ્ટોર કર્યો, જેની પણ કોર્ટે સખત શબ્દોમાં ઝાટકણી કરી. 2025માં સત્તામાં આવતા ટ્રમ્પે લીગલ માઇગ્રન્ટ્સ પર તવાઈ શરૂ કરી, જેના ભાગરૂપે સ્ટુડન્ટ્સને ખાસ ટાર્ગેટ કરાયા. 8,000 લોકોના વિઝા રદ થયા. આ તમામ સ્ટુડન્ટ્સ ટ્રાફિકનો નિયમ તોડવા જેવા સામાન્ય ગુનાનો સામનો કરતા હતા. ઘણાના તો કેસ પણ બંધ થઈ ગયા. આ કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્ટુડન્ટ્સ એટલા ડરેલા હતા કે તેમણે સરકારને ચેલેન્જ કરવાનું ટાળ્યું. ખાસ કરી જે લોકો કોર્ટમાં કેસ લડવાનો ખર્ચો અફોર્ડ નહોતો કરી શકતા, તેમણે સ્ટેટસ રદ થવાના બસ થોડાક જ દિવસોમાં અમેરિકાને પણ છોડી દીધું. બીજી બાજુ સ્ટુડન્ટ્સ કોર્ટમાં ગયા. તેમણે કોર્ટે જે તે સમયે હંગામી રાહત તો આપી, પરંતુ ફાઇનલ જજમેન્ટ ન આવે ત્યાં સુધી સ્ટુડન્ટ્સ પર ડિપોર્ટેશનનો ખતરો તો હતો જ. અક્ષર પટેલ સહિત ઘણા વિદ્યાર્થીઓના કેસમાં કોર્ટે ફાઇનલ જજમેન્ટ આપી તેમના કરિયરને બચાવી લીધું. તો આ એક એવા વ્યક્તિની વાત છે કે જેઓના વિઝા કેન્સલ થઈ ગયા છતાં પણ તેઓ ડિપોર્ટેશનથી બચી ગયા અને તેમણે કોર્ટમાં લડત આપી અને છેવટે ન્યાય મળ્યો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.